બોટાદ શહેરમાં યોજવામાં આવ્યો પીર સૈયદ દાદા બાપુ દ્વારા વ્યસન મુક્તિનો કાર્યક્રમ। સાવરકુંડલા સ્થિત પીર સૈયદ દાદા બાપુ દ્વારા બોટાદમાં વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તારીખ 5/2/2012થી આ વ્યસન મુક્તિનું અભિયાન શરૂ કરવામાં આવેલું છે। દાદા બાપુએ અત્યાર સુધીમાં 275 જેટલા સિટી, ગામો, તાલુકા અને જિલ્લામાં જઈ વ્યસન મુક્તિના કાર્યક્રમો યોજ્યા છે, જેમાં 50,000થી વધારે લોકોને દારૂ, ચરસ, ભાંગ, કાલા, અફીણ, ગુટકા, તમાકુ, સિગરેટ, પાન, માવા જેવા વ્યસનોથી મુક્તિ અપાવેલ છે અને સંપૂર્ણપણે વ્યસન મુક્ત કર્યા છે। આપણે જાણીએ છીએ તમાકુના સેવનથી 100થી પણ વધુ રોગો થાય છે, જે વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ જણાવીએ તો દારૂના કારણે 30% લોકો મોતને ભેટે છે અને 70% લોકો માંદા પડે છે। એક તરફ પૈસાની બરબાદી, જાનમાલની બરબાદી થાય છે। માટે આજે દેશ પ્રગતિ કરી રહ્યો છે, ત્યારે દેશને વધુ મજબૂત કરવા માટે વ્યસન મુક્તિ અગત્યની ભૂમિકા ભજવી શકે છે। દરેક ધાર્મિક વડાઓ, સંસ્થા દ્વારા વ્યસન મુક્તિના કાર્યક્રમો ચલાવવામાં આવે તો આનું ખૂબ જ સારું પરિણામ લાવી શકાય। શિક્ષણ વિશે માહિતી આપતા દાદા બાપુએ જણાવ્યું હતું કે એજ્યુકેશન એ બહુ જ મહત્ત્વની બાબત છે। શિક્ષણ એ ખૂબ જ જરૂરી છે। દરેક રાષ્ટ્રની પ્રગતિનો આધાર શિક્ષણ છે। વ્યસન મુક્તિ અને શિક્ષણથી દેશની પ્રગતિ થાય છે। આપણે એ પણ જાણીએ છીએ કે દર વર્ષે વ્યસનથી લાખો યુવાનો મોતને ભેટી રહ્યા છે, જેના કારણે યુવાનોએ કન્યાઓ વિધવા બને છે, નાના બાળકો પિતાની છત્રછાયા ગુમાવી બેસે છે। ત્યારે સૈયદ દાદા બાપુ દ્વારા ચલાવવામાં આવતા અભિયાનને વધારે ગતિ આપવા માટે ચાલો સૌ સાથે મળી સહિયારો પ્રયાસ કરીએ। આ અંગે V9 ટીવી ન્યૂઝના ચેરમેન ઇમરાન જોખિયા દ્વારા પીર સૈયદ દાદા બાપુની વિશેષ મુલાકાત પણ લેવામાં આવી હતી। આપ વ્યસન મુક્તિ અને એજ્યુકેશનમાં આપનું બહુ વધારે યોગદાન રહેશે, તો એ બારામાં જરા। વ્યસન મુક્તિ 5 ફેબ્રુઆરી 12થી આપણે શરૂ થયું છે। અમારા દીકરા મુનીર બાપુએ કીધું કે આ યુવાનોમાં વ્યસનો બહુ છે, કરવું જોઈએ એની માટે કાંઈ, ત્યારથી શરૂ કર્યું છે। આજે લગભગ 50,000થી વધુ માણસો વ્યસન છોડ્યા છે। 250-300થી વધુ સિટી, ગામ જગ્યાએ પ્રોગ્રામો થયા છે। બધા હિન્દુ મુસ્લિમ ભાઈઓ એમાંથી જોડાણા છે, વ્યસનો છોડ્યા છે। વ્યસનોમાં નશાની વસ્તુ દારૂ, અફીણ, ગાંજો, ચરસ, ભાંગ, કાલા અને ગુટકો, ટોબેકો, તમાકુની આઈટમ, બીડી, સિગરેટ, પાન, માવા, ગુટકા, આ વ્યસન મુક્ત આ રીતે કરાવી છે, લોકો થાય છે। વ્યસનથી આપણા દેશમાં ખાલી ટોબેકો, તમાકુના કારણે 10 લાખ માણસો આપણા યુવાનો દર વર્ષે કેન્સરથી મરે છે। એનો બીજો અર્થ એ થયો કે 8થી 9 લાખ આપણી બહેનો, દીકરીઓ વિધવા બને છે અને એનો ત્રીજો અર્થ એ પણ થાય કે લગભગ 15-17 લાખ આપણા બાળકો અનાથ બને છે દર વર્ષે ખાલી તમાકુના કારણે। અને આપણી ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ દર વર્ષે 1 લાખ કરોડ રૂપિયા આની પાછળ આ કેન્સરના દર્દીઓ પાછળ ખર્ચે છે। એની સિવાય એને જે કેન્સરમાં મળે છે, ગરીબી રેખા નીચે આવે છે, તો એને વિધવા પેન્શન આપવું પડે છે, એના 2 બાળકોને પેન્શન આપવું પડે છે અને એને મકાનો જમીન આપવી પડે છે, મકાનો બનાવી દેવા પડે છે। એટલે આ જે ખર્ચ ગણીએ તો બહુ વધારે થાય છે। તમાકુના કારણે 100થી વધુ રોગો થયા અને આ વિશ્વ આરોગ્ય સંસ્થાનો અહેવાલ કહું છું। અને દારૂના કારણે પણ 125% મળે છે 100 પીવાવાળામાં, 70% માંદા પડે છે અને પૈસાની બહુ બરબાદી, જાનમાલની બરબાદી। એટલે આપણા આ વ્યસન
છોડાવવા માટે બધાએ પ્રયત્ન કરવો જોઈએ. આપણા દેશને પણ આગળ વધારવો, મજબૂત કરવો હોય, દેશ સેવા કરવાની જેને ઈચ્છા છે એને વ્યસન મુક્તિમાં લાગવું પડે અને એનાથી જ આપણે કાંઈક કરી શકશું. બધાએ એમાં ખાસ તો જે ધાર્મિક વડાઓ છે એ જો વ્યસન મુક્તિના અભિયાનને થોડુંક એમાં સ્વીકારે અને આગળ ચલાવે તો લોકો માનશે. આજે કાનૂન છે આપણા ગુજરાતમાં દારૂબંધીનો, પણ એનો અમલ નથી. પણ જો ધાર્મિક ધર્મગુરુઓ જો આ વ્યસન મુક્તિના અભિયાનને ચલાવે તો એના અનુયાયીઓ, એના સેવકો, એના શિષ્યો એ જરૂર માનવાના છે. તો આની બધાએ ગવર્મેન્ટ, ધર્મગુરુઓ, સામાજિક સંસ્થાઓ બધા આમાં લાગી જાય તો જ આપણે કાંઈક સારું પરિણામ લાવી શકશું. નહીં તો દેશ પ્રગતિ કરી રહ્યો છે પણ એમ વ્યસનને કારણે પાછું નુકસાની પણ એટલી જ જઈ રહી છે. આપણે જાન માલની અને આપણા દેશની જે ભંડોળ છે, રાષ્ટ્રીય ભંડોળ, એમાં પણ આ વ્યસનોના પાછળ એના દવાઓ પાછળ એ બધા પૈસા ખર્ચાય છે. તો આપણે બધાએ ભણીને કરવું પડશે. લોકોને મરતા બચાવવો પડશે, આર્થિક રીતે પડી ભાંગતા કુટુંબો બરબાદ થતા બચાવવો પડશે, દેશવાસીઓને બચાવવો અને દેશને સદ્ધર કરવા વ્યસન મુક્તિ સારામાં સારું અભિયાન છે. દેશ સેવા કરવા માટે આ એક સારામાં સારું એક માધ્યમ છે. તો આપણે બધાએ એમાં લાગી જવું પડે. આ લાગણી છે મારી. આપો આપ જીવનમાં એજ્યુકેશન કેટલું જરૂરી છે? આપો એક શિક્ષક પણ રહી ચૂક્યા છો અને અત્યારે એજ્યુકેશનનું પ્રમાણ ખાસ તો આપણે મુસ્લિમ સમાજમાં બહુ ઓછું જોવા મળે છે. એમાં આપ કંઈ મેસેજ આપવામાં? અને એજ્યુકેશન તો બહુ જરૂરી જ છે. શિક્ષણ જ દરેક જાતની પ્રગતિનો આધાર છે. શિક્ષણ બહુ જ અહેમ છે અને એની પાછળ આપણે બધાએ મળીને કરવું જ પડે. આપણે પણ એક એસએમજી સંકુલ સાવરકુંડલામાં શરૂ કર્યું છે. 1 થી 12 ધોરણ મીડિયમ ઇંગ્લિશ, મીડિયમ ગુજરાતી દીકરીઓનું, છોકરાઓનું, આર્ટ્સ કોલેજ, સાયન્સ કોલેજ પણ આ વખતે મંજૂર થઈ છે. ITI પણ લાવવાની પ્રોસિજરથી લગભગ એ આવી જશે અને બીએડનું પણ કરી રહ્યા છીએ. અને એજ્યુકેશન બહુ જરૂરી છે. એજ્યુકેશનથી દેશ આપણો પ્રગતિ કરી શકશે. શિક્ષિત સમાજથી જ દેશમાં પ્રગતિ થાય, સમાજમાં પ્રગતિ થાય અને લોકો પણ સુખ અને સંસ્કારી બને, સુખી બની શકે. તો આપણે એજ્યુકેશન માટે બધાએ વધુ એને અપનાવવું પડે અને એજ્યુકેશન બધા લે એની માટે આપણે બધાએ પ્રયત્નો કરવા પડે. ગવર્મેન્ટ કરે છે પણ એને સાથ બધા સમાજે આ કામ ઉપાડી લેવું પડે. સંસ્થાઓએ, સામાજિક સંસ્થાઓએ અને સમજદાર માણસોએ પણ એજ્યુકેશનનું કામ ઉપાડી લેવું જોઈએ. ખાલી એક ગવર્મેન્ટ જ કરે એવું નથી, પણ આપણે બધા મળીને કરવું પડે.